જેની તમે સેવા કરી રહ્યા છો, જે તમારા માથે બિરાજે છે ને, એ સામાન્ય તત્વ નથી, પરિપૂર્ણ પુરુષોત્તમ છે. આ જેટલા દેવદેવો એ બધા એમની અંગભૂત સૃષ્ટિ છે. એમના ચરણોનો આશ્રય કર્યો પછી ક્યાંય ભટકવાની જરૂર નથી, કેમ કે એમની સેવામાં બધા દેવદેવીઓ નિહિત થઈ જાય છે. એમને પ્રેમ કરશો તો એમના અપાર પ્રેમને તમે પામશો. બીજું, મર્યાદા ભક્તિ સકામ હોય. લૌકિક કર્મકાંડ આપણે કરીએ છીએ, કોઈને કોઈ લૌકિક ફલની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. સકામ ઉપાસનામાં કર્મનું મહત્વ છે, મંત્રોનું મહત્વ છે. સ્થાન શુદ્ધિ હોવી જોઈએ, દેહ શુદ્ધિ હોવી જોઈએ, મંત્ર શુદ્ધિ હોવી જોઈએ, શાપિત મંત્રોનું શાપ વિમોચન કરવું જોઈએ, ઉચ્ચાર શુદ્ધિ હોવી જોઈએ. આ બધા અંગો શુદ્ધ હોવા જોઈએ. અને નહીં તો ફળ ન મળે, ઘણીવાર વિપરીત ફળ ભોગવવું પડે. ભાગવતજીમાં પ્રસંગ છે, વિશ્વરૂપને જ્યારે ઇન્દ્રનો વધ કર્યો, પિતા તપસ્વી દ્રષ્ટાએ યજ્ઞ કર્યું. યજ્ઞનો હેતુ હતો કે ઇન્દ્રને મારનાર પુત્ર થવો. પેલા બ્રાહ્મણોએ સ્વર ઊંચો લીધો, રસોઈને બદલે દીર્ઘઈ બોલાવી, તો અર્થ થયો કે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર થવો, અને વૃત્રાસુર મરાયો છે. એમ ઉચ્ચાર શુદ્ધિ. અને ઘણીવાર જો વૈષ્ણવ પણ અષ્ટાક્ષર મંત્ર બહુ અશુદ્ધ બોલે છે. હમણાં એક જગ્યાએ ગયો હતો 2 દિવસ પહેલા પધરામણીમાં, બહુ સુંદર કલાત્મક ડેકોરેશન એમાં કોતરેલું હતું, શ્રી કૃષ્ણ શરણમ મમ. બહુ અશુદ્ધ. મેં વૈષ્ણવને કહ્યું, આજે ભૂસી નાખજો, અથવા કંઈક ટેકનિકલી એને દૂર કરી શ્રી કૃષ્ણ શરણમ મમ આ શુદ્ધ મંત્ર લખો, નહીં તો આખો અર્થનો અનર્થ થઈ જાય. શ્રી કૃષ્ણ શરણમ મમ નો શું થાય? શ્રી એટલે સ્વામીજી સહિત કૃષ્ણ, એમના ચરણ એ જ મારું આશ્રય છે. અને મમની આગળ મીંડું લગાડો તો આખો અર્થનો ઉલટો અર્થ થઈ જાય, મુખરતા દોષ લાગે. એટલે સકામ ભક્તિમાં આ બધી વસ્તુનું શુદ્ધિકરણ બહુ જરૂરી છે. ત્યારે પુષ્ટિ ભક્તિ નિષ્કામ છે. વાસ્તવમાં નિષ્કામ પણ નથી, પણ ભગવદ કામ છે. મને કઈ જોઈએ છે એવું પણ નહીં, મને કઈ નથી જોઈતું એવું પણ નહીં, બસ મને પ્રભુ જોઈએ છે. જ્યાં કેવલ પ્રભુની અને પ્રભુના સુખની કામના કરવામાં આવી હોય. એટલે આપણે વારંવાર જોયું, સેવા રીત પ્રીત બ્રજ જન કી જનહિત જગ પ્રગટાઈ. બ્રજ ભક્તોની પ્રીતિ છે એ સેવાની સાચી રીતિ છે. ઘણા વૈષ્ણવ પૂછતા હોય, સેવાની પ્રણાલિકા અમને આપો ને સેવાની રીત શું? ત્યારે કેવું પડે કે ભાઈ, પ્રીત એ જ સેવાની સાચી રીત છે, અને પ્રીત સિવાયની બધી રીતો વ્યર્થ છે. આપણે આજે 7 ઘરની પ્રણાલિકા પ્રમાણે જે ઘરના સેવકો એ પ્રણાલિકાથી સેવા કરીએ છીએ, 84,252 વૈષ્ણવ કઈ પ્રણાલિકાથી સેવા કરતા હતા? ગુસાઈજીના 7 બાળકો પછી 7 ઘર જુદા થયા, અને આ પ્રણાલિકા વાસ્તવમાં છે શું? જુદા જુદા સ્થાનમાં જુદા જુદા બાળકોના ઘર વસ્યા. કોઈ કાકરોલી બિરાજ્યું, કોઈ સ્વરૂપ કોટા બિરાજ્યું, કોઈ નાથદ્વારામાં બિરાજ્યા, કોઈ ગોકુલ પધાર્યા, કોઈ કામન પધાર્યા. જે બાળકો જ્યાં બિરાજ્યા, પોતાની વ્યવસ્થા, દેશ કાળની પરિસ્થિતિ, ત્યાંનું વાતાવરણ, આ બધું જોઈ પ્રભુને સુખ થાય એ રીતે સેવાનો એક નિશ્ચિત ક્રમ બાંધ્યો. ઘરમાં ઉત્સવ આવ્યો, જન્મદિવસ આવ્યો, ત્યારે પ્રભુને લાડ લડાવવા માટે કોઈ વિશેષ ઉત્સવ મનાવ્યો, અને એની પછી નોંધ થઈ. અને રીતે આ પ્રણાલિકાના પુસ્તકો તૈયાર છે. વાસ્તવમાં પ્રણાલિકા એટલે આપણા આચાર્યો જે થયા, એમના હૃદયના ભાવનું પ્રગટીકરણ. પ્રણાલિકા આપણે એટલા માટે જોઈએ છીએ કે ઉત્સવમાં આપણાથી કોઈ ચૂક ન થઈ જાય, કોઈ ભૂલ ન થાય, પ્રભુની કોઈ પરિશ્રમ ન થાય. વાસ્તવમાં સેવાની રીત એ હૃદયની પ્રીત છે, અને પ્રીત સિવાયની બધી રીત વ્યર્થ છે.
પ્રણાલિકા તો ખાલી 70-75 દિવસની હશે, બસ ખાલી મુખ્ય જે રીત છે. બાકી તો ઐચ્છિક શૃંગાર સેવાનો ક્રમ છે ઋતુ અનુસાર. જે ઋતુ છે એ પ્રમાણે ઠાકોરજીના સુખરૂપ સેવાનો ક્રમ સાચવવો જોઈએ. પ્રભુને પરિશ્રમ ન થાય, પ્રભુને સુખ થાય, એ સાચી રીત છે, એ પુષ્ટિ ભક્તિ છે. અને એટલા માટે ભક્તિ માર્ગના આચાર્ય ગોપીજનો છે, ભગવદીઓ ગાય છે, ભક્તિ શ્રી ગોકુલ તે પ્રગટી. આ ભક્તિ પ્રગટ ક્યાં થઈ અને ક્યારે પ્રગટ થઈ? પહેલે કરીએ શ્રી વલ્લભ નંદન તબ ઓર ન શીખાય. જેમ કમળને ખીલવવા માટે કોઈ પ્રયત્નની જરૂર ના હોય, સૂર્યનો ઉદય થાય અને કમળ ખીલે, એના માટે સૂર્યને પરિશ્રમ ન કરવો પડે. એમ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય જ ભક્તોની હૃદયરૂપી કમળની કલીને ખીલવા માટે પૂરતું છે. શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા, દરેક દૈવી જીવોના હૃદય કમળ ખીલવા લાગ્યા. દરેક દૈવી જીવોને આનંદ થયો કે હવે મારો ઉદ્ધાર થશે. અનેક જન્માંતર ભૂતલ પર ભટકતા રહ્યા, હવે અમારો ઉદ્ધાર નિશ્ચિત છે. શ્રાવણ સુદ 11 ગોકુલમાં સાક્ષાત ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે ઠાકોરજી પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્ર આપી જીવોને શરણમાં લેવાની આજ્ઞા કરી. આપે કહ્યું, જે જીવને આપ બ્રહ્મ સંબંધ કરાવશો, હે શ્રી વલ્લભ, હું એ જીવને અંગીકાર કરીશ, એમનો હાથ ક્યારેય નહીં છોડું. જ્યારથી ઠાકોરજી આજ્ઞા કરી ત્યારથી ભક્તોના હૃદય કમળમાંનો ખીલવા લાગ્યા. પહેલું કમળ ખીલ્યું છે દામોદરદાસ સરસાણીજીનું. એમના જ પ્રતિનિધિ રૂપ આજ સુધી એ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ શ્રી વલ્લભની કૃપાથી અનેક દૈવી જીવોના હૃદયના કમળ ખીલી રહ્યા છે અને પ્રભુના સાનુભાવ થઈ રહ્યા છે. અષ્ટસખાની વાર્તા તમે જુઓ, છે તો લીલાના જીવો ને. અષ્ટસખા દિવસની ને રાત્રે લીલામાં સખા સ્વરૂપે પણ છે, સખી સ્વરૂપ પણ છે. એમને પ્રભુની લીલાના દર્શન પણ કર્યા છે, લીલાનો અનુભવ પણ છે. જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ એમણે ના થયો, હૃદયમાં ભક્તિનું કમળ હતું તો ખરા, પણ ખીલ્યું નહીં. જ્યારે શ્રી મહાપ્રભુજીને જ્યારે શ્રી ગુસાઈજી એમને મળ્યા, પછી એ ભક્તિ પરિપક્વ થઈ. સુરદાસજીને મહાપ્રભુજી આજ્ઞા કરી, સુરદાસજી કશું ગાઓ. અને ત્યારે દીનતાનું પદ ગાયું, હું પતિતન કો ટીકો, હું પતિતન કો નાયક. પતિત એટલે અધમ. હું તો આ બધા અધમ જેટલા પણ જગતમાં જીવો છે ને, એ બધાનો ટીકો, એટલે ટીકો ક્યાં પહેરાય? માથા પર. એટલે હું તો બધાનો શિરમોર છું. હું પતિતન કો નાયક. આ બધા જ પતિતોમાં સૌથી મોટો હું પતિ છું. પોતાના દોષો ગયા સુરદાસજીએ. દીનતાશ્રયના અનેક પદો ગયા, પણ લીલાનું જ્ઞાન ત્યારે થયું કે જ્યારે શ્રી મહાપ્રભુજી એમને બ્રહ્મ સંબંધ કરાવ્યો. શ્રી વલ્લભની કૃપાથી એ ભગવદ લીલા સાથે એમનો સંબંધ થયો. ત્યારે જ હૃદયરૂપી ભક્તિનું કમળ ખીલ્યું અને પ્રભુની સર્વ લીલાઓનો અનુભવ એમને થવા લાગ્યો. અને પછી સુરદાસજીએ લીલાના પદો ગાયા છે. શ્રી મહાપ્રભુએ આજ્ઞા કરી, સો હે કે કહા ગિયાત હે, કછું ભગવદ લીલા કો વર્ણન કરો. શ્રી મહાપ્રભુજી 10 વર્ષની અનુક્રમણિકા સંભળાવીને સમગ્ર 10 વર્ષની લીલા સુરદાસજીના હૃદયમાં પ્રગટ થઈ ગઈ છે. ભગવદીઓ ગાય છે,
जो श्री वल्लभ प्रभु प्रकट न होते, श्रृंगार शास्त्र सब रोते। श्री महाप्रभु जी जो प्रकट न थया होत तो षड शास्त्रों बधा ज रड़ी रह्या होत। क्या कलियुगना बुद्धिजीवीओ पोतपोतानी मति अनुसार અમારા જુદા જુદા અર્થઘટનો કરી રહ્યા છે। કોઈ ભગવદ લીલાનું વર્ણન કરતું જ નથી। પછી તે શાસ્ત્રોના જ્યારે ખોટા અર્થઘટન થાય ને તો શાસ્ત્રો પણ દુઃખી થઈ જાય। ગોપાલદાસજી કહે છે ને, ગ્રંથો સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત। કલિયુગમાં વિદ્વાનોએ ગ્રંથોના શુષ્ક અર્થો કર્યા હતા, પણ શ્રી મહાપ્રભુજીએ બધા જ ગ્રંથોમાં ભગવદ લીલા રસ ભરી દીધો અને બધા જ ગ્રંથોને રસરૂપ કહ્યા। રસ શાસ્ત્ર પ્રમાણે શુદ્ધ ભગવદ લીલાનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું। જે ગ્રંથો શુષ્ક હતા, નિરસ હતા, એના પે સરસ કર્યા। અનેક આચાર્યોની જ્ઞાન પરક ટીકાઓ તમે જુઓ અને શ્રી મહાપ્રભુજીની કૃષ્ણ પરક, ભક્તિ પરક ટીકાઓ તમે જુઓ અને ગ્રંથો રસરૂપ ક્યારે થાય? જ્યારે એમાં કેવલ જ્ઞાન ન હોય, જ્ઞાનની સાથે ભાવ પણ જેની અંદર પ્રગટ થાય, જેની અંદર સ્નેહ પણ ભરેલો હોય, જેમાં કેવલ રીઝન ન હોય પણ જેમાં ઇમોશન હોય, જ્યાં કેવલ જ્ઞાન માર્ગ છે, ભક્તિ નથી, ત્યાં કેવલ તાર્કિક દ્રષ્ટિ છે। લોકો કારણો શોધતા ફરે, આનું કારણ શું, પેલાનું કારણ શું, આ વીજળી ચમકી રહી છે એનું કારણ શું, આ વરસાદ પડી રહ્યો છે એનું કારણ શું? કોઈ ઉપરથી નળ તો ચાલુ નહીં કર્યો હોય। આ જ્ઞાન દ્રષ્ટિ તાર્કિક છે, ચારે બાજુ લોકો કારણો શોધા કરે। આ ધર્મની સાથે વૈજ્ઞાનિક કારણો ચોક્કસ જોડાયેલા છે, એમાં બેમત નથી। વિજ્ઞાન એ ધર્મનો એક અંગ છે। ઘણા લોકો કહેતા વિજ્ઞાન એ જ ધર્મ છે, વિજ્ઞાન એ જ ધર્મ ન હોય। આ વિજ્ઞાન આપણા વેદમાંથી પ્રગટ થયું છે। વિજ્ઞાન પ્રગતિશીલ રહ્યું છે, વિજ્ઞાનના સિદ્ધાંતો બદલાતા રહ્યા છે। એક વૈજ્ઞાનિકે બીજાના સિદ્ધાંતને તોડ્યા છે, જ્યારે ધર્મના સિદ્ધાંતો શાશ્વત છે। દરેક ધાર્મિક પ્રણાલીઓમાં વિજ્ઞાનનો સિક્કો લગાડવાની જરૂર નથી। ધર્મને કેવલ જ્ઞાનની દ્રષ્ટિથી નહીં, આજે ધર્મને ભાવની દ્રષ્ટિથી પણ જોવું પડશે, તો જ જીવનમાં સરસતા આવશે, તો જ તમે તમારા ધર્મને માણી શકશો। ખાલી જ્ઞાનની દ્રષ્ટિથી જોશો ને તો તર્ક બુદ્ધિ આવશે, અને સ્નેહથી જોશો તો રસાત્મકતા આવશે। ખાલી કારણો ન શોધાય। ભક્તિ માર્ગમાં ભાવ અને લાગણીની પ્રધાનતા છે। દાખલા તરીકે તમે આરતી કરો છો તો કેમ કરો છો? વૈજ્ઞાનિક કારણ ગમે તે હોય, ભાવ દ્રષ્ટિથી જો આરતી આપણા હૃદયનો તાત ક્લેશ છે, ભાવની આરતી છે। ત્યાં રીઝન નથી, ત્યાં ઇમોશન છે, કારણ નથી, ત્યાં ભાવ છે। આપણે ઠાકોરજીના સુંદર શૃંગાર કરીએ, પ્રભુને સામગ્રીઓ ગાવીએ, ભાવથી સુંદર મનોરથો કરીએ, સજાવટ કરીએ, પ્રભુને લાડ લડાવીએ, એની પાછળ કારણ ન હોય। હું ઠાકોરજીની સેવા કરું છું એનું આ કારણ છે એવું ન હોય। હું ઠાકોરજીને લાડ લડાવું છું કારણ કે મને પ્રભુ પ્રત્યે ભાવ છે, અને ભાવથી સ્નેહ પ્રગટ થાય। અને એટલા માટે તો ભગવદીઓ ઠાકોરજીને વિનંતી કરીને ભાવનું દાન માગે છે।
જ્ઞાનની દ્રષ્ટિથી આખો દિવસ વિચારશો ને તો મન તમારું ચકડોળે ચડ્યા કરશે. ઘણા લોકો કે ને બસ મારું મગજ સવારથી ગોળ ગોળ ફરે છે. ભગવાન એ બુદ્ધિનો વિષય નથી. પ્રભુને મનથી માણો તમે તો એનો અનુભવ કરી શકો. મન અને બુદ્ધિને કઈ લેવા દેવા નથી. બુદ્ધિનો વિષય છે હંમેશા તર્ક વિતર્કો કરવાનો અને મનનો વિષય છે સ્વીકારવાનો. મન હંમેશા સ્વીકાર કરે, તર્ક વિતર્ક ના કરે. અને બુદ્ધિ તર્ક વિતર્ક, આ કેમ હશે, પેલું કેમ હશે. ભક્તિ માર્ગમાં ભાવ અને લાગણીની પ્રધાનતા છે. એટલે ભગવદીઓ ભાવનું દાન માગે છે. ઠાકોરજીની સેવા કરો છો, સ્મરણ કરો છો, સત્સંગ કરો છો, આ બધામાં વૈજ્ઞાનિક કારણો ન શોધાય. ભાવનાઓ શોધો. મારી અંદર કયો ભાવ જાગે. આજે મેં પ્રભુના નિકુંજ લીલાનો મનોરથ કર્યો, સુંદર સજાવટના દર્શન કર્યા, તો મારી અંદર બ્રજ ભક્તોનો ગોપી ભાવ પ્રગટ થયો. આજે પ્રભુને હું પલ્લા ઝુલાવી રહ્યો હતો તો મારી અંદર શ્રી યશોદાજીનો વાત્સલ્ય ભાવ પ્રગટ થયો. મેં આજે છાક લીલાના દર્શન કર્યા તો એ ગ્વાલ બાલ સખાઓનો સખ્ય ભાવ મારી અંદર પ્રગટ થયો. આ ભાવથી તમારી સેવા આધિ દૈવિકી બનશે. અને જ્ઞાન દ્રષ્ટિથી તો સેવા પણ નિરસ બની જશે. ભાવથી સેવાનું ઉર્ધ્વીકરણ થશે. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં દરેક વસ્તુઓની સાથે ભાવનાઓ જોડાયેલી છે. ભાવો ભાવનયા સિદ્ધમ, ભાવનાઓથી ભાવ સિદ્ધ થાય છે. એટલા માટે આપણે ત્યાં જો સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવ ભાવના, પછી મન સતત પ્રભુ સાથે જોડાયેલું રહેશે. મનને ભટકવાનો સમય નહીં મળે. વૈષ્ણવ કહેતા હોય ને, સેવા કરીએ પણ મન લાગતું નથી. વિદ્યાર્થીઓ કે ભણવા જઈએ મન લાગતું નથી. સાહેબ કહેશે ઓફિસમાં જઉં છું મન લાગતું નથી. મન લાગે જ નહીં, કેમ કે મનનો સ્વભાવ ચંચલ છે ભટકવાનો. અને કેવલ મનની સ્થિરતા કે કેન્દ્રીકરણ જો મુખ્ય હોય ને, તેના માટે તો યોગ માર્ગ જ પર્યાપ્ત છે. પછી ભક્તિની આવશ્યકતા નથી. યોગમાં તમે જાઓ, સમાધિ સુધી તમારું મન એકાગ્ર થઈ જાય. પુષ્ટિ માર્ગમાં તો શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી મનની ચંચલતાને સાધન બનાવ્યું છે. ચંચલ મનને પ્રભુ સાથે જોડ્યું. કાલે ઉત્સવ છે, કાલે ઠાકોરજીની કઈ સામગ્રી રોગાવો, કાલે મારા પ્રભુને કેવા વસ્ત્રો ગમશે, આજે મારા પ્રભુને કયા શૃંગાર ધરાવવું, શું કરવા છે જેનાથી મારા પ્રભુને સુખ થાય. આ ચંચલ મનના ભાવોને શ્રી મહાપ્રભુજી પ્રભુની સાથે જોડી અને મનની ચંચલતાને એ સાધન બનાવ્યું છે. એ મોટી કૃપા કરી છે. કે મનનું કેન્દ્રીકરણ કે સ્થિરતા માટે તો ખાલી યોગ માર્ગ પર્યાપ્ત છે. પછી ભક્તિની આવશ્યકતા ન હોય.